ત્રણ સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર પોલીસે ચીખલી ગેંગના 3 આરોપીઓની ધરપકડ કરી છે અને 9.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સાથે જ રાજ્યભરમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગરફોડ ચોરીના અનેક ગુના પણ ઉકેલાયા છે। સુરેન્દ્રનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વધી રહેલા ગરફોડ ચોરીના બનાવોએ આ પગલાંને લઈને પોલીસની ઊંઘ હરામ થઈ હતી। ત્યારે સમગ્ર મામલે એલસીબીને સોંપવામાં આવ્યો। એલસીબીને બાતમી મળી કે નર્મદા કેનાલ પાસેની ઝાડીમાં કેટલાક શંકાસ્પદ યુવકો આટાફેરા મારે છે। પોલીસે 2 યુવાનોની ધરપકડ કરી અને પૂછપરછ કરતા ખુલાસો થયો કે તેઓ ચીખલી ગેંગના સાગરીતો છે। ચીખલી ગેંગ દ્વારા કરવામાં આવેલી ચોરીનો મુદ્દામાલ કાંટાની વાડમાં સંતાડવામાં આવેલો હતો। પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું કે તેમનો એક સાથીદાર તે માલ લેવા આવવાનો છે। ત્યારે પોલીસે વોચ ગોઠવી ત્રીજા આરોપીની પણ ધરપકડ કરી। આરોપીઓ દ્વારા સંતાડવામાં આવેલા સોના અને ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સાથે જ રાજ્યભરમાં પોલીસ સ્ટેશનને જાણ પણ કરવામાં આવી છે। મુદ્દામાલ છે એ જીતસિંહ નામનો જે ઈસમ છે કે જે સાવલીનો રહેવાસી છે। આ ઈસમ મેક્સન સર્કલ થી આગળ નર્મદા કેનાલ આગળ જે બાવળોની જાળીમાં જે મુદ્દામાલ સંતાડવામાં આવેલો છે તે લેવા માટે આવવાનો છે। તો આ હકીકતના કારણે ત્યાં વોચ ગોઠવવામાં આવેલી હતી અને જીતસિંહ આ ચોરી કરેલો મુદ્દામાલ લેવા માટે ત્યાં આવેલો હતો અને ત્યાં જીતસિંહને પણ પકડવામાં આવેલો હતો। આમ 3 કુલ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। ત્રણેય સાથે કુલ રૂપિયા 9,54,000 અને 100 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। બનાસ ડેરીના કર્મીઓ અને પોલીસે દૂધ ચોરી